वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावतः ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 12મી નવેમ્બર 2025 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. છેલ્લા ઘણા દિવસોથી ગરડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત કોઈ જાતની આંટી ન પાડ્યાનું આપણે સૌ કોઈ સાંભળી રહ્યા છીએ. મહારાજ આ વચનામૃતમાં ઘણી ઉપદેશની આધ્યાત્મિક વાતો કરે છે, ભગવાનના નિશ્ચયની વાત કરે છે. નાથ ભક્તે પ્રશ્ન કર્યો ત્યારે સગા સંબંધીના કલ્યાણ માટેની વાત કરે છે. હવે આપણે આ વચનામૃતના અંતિમ ભાગમાં પ્રવેશ કરીએ છીએ અને વળી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ તથા ભગવાનના સ્વરૂપની વાર્તા કરીએ છીએ. તે વાર્તાએ કરીને જેવું એનું સુખ છે તેવું જ સુખ તો આવતું નથી, અને જેવું એનું યથાર્થ સુખ છે તે તો સમાધિએ કરીને જાણ્યામાં આવે છે તથા દેહ મૂક્યા કેળે જાણ્યામાં આવે છે, પણ કેવળ વાર્તાએ કરીને જાણ્યામાં આવતો નથી. જેમ રૂપનું સુખ તે નેત્રે કરીને ભોગવાય છે, પછી તે સુખને મુખે કરીને વખાણ કરે છે, બહુ સારું રૂપ દીઠું, ત્યારે તે સુખનો અનુભવ જેવો નેત્રને થયો તેવો મુખને ન થયો. તથા શ્રવણે કરીને શબ્દને સાંભળ્યો, નાસિકાએ કરીને ગંધને સૂંઘ્યો, ત્વચાએ કરીને સ્પર્શ લીધો, જીહ્વાએ કરીને રસ ચાખ્યો, પછી તે સુખના વચને કરીને વખાણ કરે છે, બહુ સારો ગંધ હતો, બહુ સારો રસ હતો, બહુ સારો સ્પર્શ હતો, બહુ સારો શબ્દ હતો. એમ કહ્યું તો ખરું, પણ જેવી રીતે તે ઇન્દ્રિયોને તે સુખનો અનુભવ થયો તેવો વચને ન થયો. તેમ સમાધિએ કરીને તથા દેહ મૂકીને જેવો ભગવાનના સુખનો અનુભવ થાય છે અને આનંદ થાય છે તથા આત્માના સુખનો અનુભવ અને આનંદ થાય છે, તેઓ એને કેવળ વાત કરે તેણે કરીને થતો નથી. અને જો એ બેની વાર્તા સાંભળીને તેનું મનન અને નિધિધ્યાસન કરે તો એનો સાક્ષાત્કાર થાય, અને સાક્ષાત્કાર થાય ત્યારે સમાધિએ કરીને જેવો એ બેનો અનુભવ અને આનંદ થાય તેવો જ થાય. માટે એ બેની વાર્તા સાંભળીને એનું મનન અને નિધિધ્યાસ કરવો. મહારાજ સૌ કોઈને ગળે ઉતરે અને સારી રીતે સમજાય એવી આત્મા અને પરમાત્માના સુખની વાત કરે છે. મહારાજે કહ્યું કે અમે આત્માના સ્વરૂપની વાર્તા કરીએ છીએ, એવી જ રીતે ભગવાનના સ્વરૂપની પણ વાર્તા કરીએ છીએ. તે વાર્તાએ કરીને જેવું સુખ એનું જેવું સુખ છે તેવું સુખ તો આવતું નથી.
અને જેવું એનું યથાર્થ સુખ છે તે તો સમાધિએ કરીને જાણવામાં આવે તથા દેહ મૂક્યા કેડે જાણવામાં આવે, પરંતુ કેવળ વાર્તાએ કરીને જાણવામાં આવતું નથી. દ્રષ્ટાંત આપીને મહારાજે સમજાયું કે જેમ રૂપનું સુખ તે નેત્રે કરીને ભોગવાય છે, કેમ રમણીય રૂપ દીખવું, રૂડું રૂપાળું ગુલાબનું પુષ્પ દીઠવું, તો એ ગુલાબનું પુષ્પ અને એની રમણીયતા જોવામાં નેત્રને જેવો આનંદ આવે, એવો આનંદ એ રૂપનું વખાણ આપણે મુખે કરીને કરીએ તો એવો આનંદ મુખને પણ આવતો નથી. કેટલું સરસ રીતે સમજાય તેવી વાત છે. દાખલા તરીકે આપણને બહુ પૂરણપૂરી ભાવતી હોય અને પેટમાં 2 પૂરણપૂરીની જગ્યા હોય, એની જગ્યાએ 5 પૂરણપૂરી ઘીમાં જબોળીને ખાઈએ અને પૂરણપૂરી ખાધી વખતે જે આપણને આપણી રસના ઇન્દ્રિયને સુખ આવે છે, એ ખાધા પછી પૂરણપૂરીનું ગમે તેટલું વર્ણન કરો ને, બહુ સારી હતી, ઘીમાં જબોળી હતી, બહુ સ્વાદિષ્ટ હતી અને મોઢા મૂકોને ઓગળી જાય તેવી હતી, ઘણું બધું વર્ણન મુખે કરીને કરો, પરંતુ પૂરણપૂરી ખાવાનો રસના ઇન્દ્રિયને જે આનંદ આવ્યો એવો આનંદ જીવવા ઇન્દ્રિયને નહીં આવે, વાગેન્દ્રિયને નહીં આવે. એવી રીતે મહારાજે બીજી બધી વાતો પણ અહીંયા આગળ કરી. મહારાજે કહ્યું કે આપણે નાસિકાએ કરીને ગંધની સુગંધ લઈએ છીએ અને એટલી અદ્ભુત સુગંધ હોય અને સુગંધ લીધા પછી વાણીથી બોલીએ, કાનથી સાંભળીએ, આંખથી જોઈએ તો પણ નાસિકાને જે સુગંધનો આનંદ આવ્યો એવો પ્રકારનો આનંદ બોલવાથી, જોવાથી કે સાંભળવાથી નહીં આવે. અદ્ભુત રીતે દરેકને સમજાય તેવી રીતે મહારાજે વાત કરી. પછી મહારાજે કહ્યું કેવી રીતે આત્મા અને પરમાત્માનું જે સુખ છે એ તો સમાધિમાં જાઓ તો તમને એનો અનુભવ થાય, અથવા તો દેહનો ત્યાગ કરો તો પછી ભગવાનના સુખનો અનુભવ થાય અને આનંદ થાય. પણ વાતો કરવાથી એવો આનંદ અને સુખ નથી થતા. એમ છતાં પણ મહારાજ કહે છે કે એ આત્મા અને પરમાત્માની વાર્તા સાંભળીને એનું મનન અને નિર્વ્યાસ કરવામાં આવે અને એનો જો સાક્ષાત્કાર થાય તો સમાધિમાં જે ભગવાનનો અને આત્માનો આનંદ આપણને અનુભવાય છે એવું કોઈ જ આનંદ અને સુખ આપણને જાગતા છતી દેહે અનુભવાય. મૂળ મુદ્દો મહારાજનો કહેવાનો અર્થ એટલો છે કે બ્રહ્મ અને પરબ્રહ્મની ગમે તેટલી વાતો કરો, વાતો કરવાથી અમુક અંશે આપણને સુખનો અને આનંદનો અનુભવ જરૂર થાય, એની ના નથી. પરંતુ જેમ મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે આઈસ્ક્રીમ ખાધો અને જીવવા ઇન્દ્ર, રસના ઇન્દ્રને જે એનો આનંદ આવ્યો એવો આઈસ્ક્રીમનો કટોરો હાથમાં લઈને પકડી રાખો તો ત્વગેન્દ્રને એનો આનંદ નહીં આવે. પરંતુ અહીંયા મહારાજે કહ્યું કે આત્મા અને પરમાત્માની જે વાતો થાય છે, બ્રહ્મ અને પરબ્રહ્મની જે વાતો થાય છે, ભગવાનના મહિમાની જે વાતો થાય છે, એ વાતો પહેલાં તો સાંભળો. એક કાનથી સાંભળો અને બીજા કાને કાઢી નાખો એવી વાત નથી. સાંભળતી વખતે એકાગ્રતા હોય, તન્મયતા હોય, ભાવ હોય, મહિમા હોય અને એમાં તન્મય બનીને આપણે જેવી રીતે ઘણાને આઈસ્ક્રીમ ભાવતો હોય, બહુ વાતોડિયો માણસ હોય, નવરો બેઠો હોય તો વાતો કર્યા જ કરે, પણ હાથમાં જ્યારે આઈસ્ક્રીમનો કટોરો આવે અને ખાવાની શરૂઆત કરે પછી એને વાતો કરવામાં રસ હોય જ નહીં, કારણ કે આઈસ્ક્રીમ ખાવામાં તન્મય બની ગયો. એમ
ભગવાનની વાતો થતી હોય, સત્સંગની વાતો થતી હોય, ઉપાસનાની વાતો થતી હોય, મહિમાની વાતો થતી હોય, તે વખતે તન્મયતા હોય, એકાગ્રતા હોય, ભાવ હોય અને સાંભળ્યા પછી એનું મનન કરવામાં આવે, વાગોળવામાં આવે. ગુણાતીતાનંદ સ્વામીએ પણ કહ્યું અને મહારાજે કહ્યું કે જેમ ગાય, ભેંસ વગેરે પશુઓ છે એ દિવસ દરમિયાન ખોરાક ખાય અને ત્યાર પછી બપોરના કે રાતના બેઠા બેઠા વાગોળે. બધું ખાધેલું પોતાના પેટમાં ગયું હોય ને પાછું મોઢામાં લાવે અને ચાવ્યા કરે. પછી એના રસકસ છે એના શરીરની અંદર પ્રસરી જાય છે. એમ આપણે પણ કથા સાંભળ્યા પછી, આત્મા પરમાત્માની વાતો સાંભળ્યા પછી એનું મનન કરવાની જરૂર છે. અને મનન કર્યા પછી નિધિધ્યાસ કરવામાં આવે. એમાં કેટલીક વાતો ગ્રહણ કરવા યોગ્ય હોય અને કેટલીક વાતો ગ્રહણ કરવા યોગ્ય ન હોય. તો ગ્રહણ કરવા યોગ્ય ન હોય એનો ત્યાગ કરવામાં આવે. અને જે વાતોનું મનન ચિંતન કરવાથી આપણા જ્ઞાનના અંગની, ભક્તિના અંગની, સેવાના અંગની, નિષ્ઠાના અંગની પરિપુષ્ટિ થતી હોય અને પોષણ થતું હોય એનું મનન ચિંતન અને નિધિધ્યાસ કરવામાં આવે ત્યાર પછી એનો સાક્ષાત્કાર થાય અને પછી સમાધિમાં જે આપણે આત્મા અને પરમાત્માના સુખનો અનુભવ કરીએ છીએ એવો અનુભવ આપણને છતીદેહ થાય, હરતા ફરતા હોઈએ તો પણ થાય. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.